ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગઈ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ને આજે છે પૂનમ, વૈશાખ સુદ પૂનમ. મસ્ત હવે કાનાજી પંચામૃતિ સ્નાન કરાવીએ ને પછી મસ્ત રેડી કરીને ને તમને દર્શન કરાવું, દીવાબત્તી કરીએ ભગવાન માતાજીની. હવે કાનાજી રેડી કરીએ મસ્ત ને પછી બતાવું, તમને દર્શન કરાવું. કાનાજીની માતાજીની દીવાબત્તી કરી દીધી ને કાનાજીને દૂધ પણ ધરાવી દીધું ને હવે જઈશું સ્ટોરે ને પછી મળીએ ત્યાં સ્ટોરે ને કરીએ કામ. ને આજે તો નાસ્તો કરવાનો નહોતો કેમ કે ઉપવાસ એટલે ડાયરેક્ટ બપોરે જમવાનું જ. એકદમ મસ્ત વેધર, વરસાદ નહીં આજે તો, કાલે બહુ જ પડ્યો. જો આજે તો કેટલા મસ્ત વાદળા આવ્યા, બ્લુ બ્લુ થઈ ગયું મસ્ત આકાશ. સૂરજ દાદા બી નીકળી ગયા. મસ્ત બ્યુટીફુલ વેધર, એક નંબર. બહુ ઠંડી એ નહીં, મસ્ત વેધર. સ્ટોરે બધું કામ બામ બધું બતાવીને હવે ઘરે જવા માટે. હવે જવું ઘરે, ફટાફટ જમવાનું બનાવીએ. હાય ચાલો હતા ને મળીએ હમણાં. જમવાનું બનાવી 11:30 થઈ ગયા. હવે ઘરે આવી ગયા સ્ટોરેથી ને ફટાફટ જમવાનું બનાવવાનું થોડીક બધું રેડી કરી દીધું. મોસ્ટલી તો બધું થઈ ગયું. હવે ખાલી ના જે પૂનમ છે ને એટલે ભગવાન માતાજીનો ભોગ ધરાવવાનો, એટલા માટે બધું મસ્ત રેડી કરી દીધું. દાળ બફાઈ ગઈ ને ભાત ચડી ને ગિલોડી ફ્રોઝન કરી હતી, એ કાઢી દીધી બહાર શાક વઘારવા માટે. ને પૂરીનો લોટો બાંધી દઉં, મિક્સ કરીને બધું મસાલા. જો દાળનો વઘાર કરવા માટે બધું રેડી કરી દીધું. ટામેટા કટ કરી દીધા, મરચાં ને સિંગદાણા લઈ લીધા ને અહીંયા તેલ આવી ગયો. વઘાર કરી દો દાળનો કુકરમાં જ, તપેલીમાં કાઢી દીધી દાળ. અહીંયા મસ્ત ગિલોડીનું શાક વઘારી દીધું, સિંગદાણા ને ગિલોડી ને દાળ પણ મસ્ત રેડી થઈ ગઈ ને ભાત હવે ચડી ગયા. એ કાઢ લઈએ જાળીમાં ને પૂરીનો લોટ પણ બંધાઈ ગયો ને હવે આ બધું ક્લીન કરી દઈએ ને શાક ચડે ત્યાં સુધી વાર જોઈએ ને ભાતે કાઢી લઈએ. હવે મસ્ત મજાની દાળ થઈ જઈએ, હવે ઉકાળવાની જ ખાલી બાકી ને અહીંયા શાકે થઈ ગયો. સેજલ ડબ્બામાં ભરો, પૂરીનો લોટ તો આપણો બંધાઈ જ જતો. હવે ખાલી સુખડી બનાવવાની ને પૂરી બનાવવાની બાકી, હવે બે બનાવી દઉં ને થોડાક પાપડ તળ દઈશું. તો ગાઈસ ઇન્ડિયાથી સેવો આવી હતી ને જીર થઈ ગયું. તરવાનો એવો કંટાળો આવે ને,
મોકલ્યા પાર્સલોવાળા ઝેર કરી દીધો. જો અમુક ચોક આટલી હાજરી આવી રહી હોય ને તોય મજા આવે, પણ આ તો કેવું થઈ ગયું હાવ ઝેર. હવે અહીંયા પાપડ બનાવ્યા હતા ને ત્યાં પાપડ લઈ લીધા, ઘરે બનાવ્યા હતા અહીંયા અમેરિકા. પૂના પાપડ બનાવ્યા હતા અમે અહીંયા, ને ચોખાના પાપડ હતા અહીંયા. જો મસ્ત રે અહીંયા મસ્ત બને. નાસી એવું તો ચેવી થઈ જાય. હવે તળી દઉં. 12 વાગવા આવ્યા, 7 મિનિટની વાર. દાળ પણ મસ્ત થઈ ગઈ, ઠંડી થવા મૂકી દેશે. ચાલ ને તળીને બધું ભર લઈએ. 20 થઈ છે ને બધું રેડી થઈ ગયું જમવાનું. હવે કાનાજીની માતાજીની પ્લેટ રેડી કરીએ. તો લઈ લીધા અમે, ને પાપડ સેવો ને બધું થઈ ગયું, પૂરીઓ થઈ ગઈ, તળી ગઈ, શાક ને હવે સુખડી કટ કરી લઉં. કાનાજીની માતાજીનો ભોગની ડીશ મસ્ત રેડી થઈ ગઈ. ડીશો થોડી નાની નાની પડે પણ ચાલશે. પણ જો મસ્ત રેડી કરી દીધું. દાળ ભાત શાક પૂરી પાપડ ને સુખડી. હવે ભોગ ધરાવી દઈએ. બધા ભગવાન માતાજી અમારું ભોજન પ્રેમથી સ્વીકાર કરજો, ને કંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે દાળ ભાત શાક પૂરી પાપડ. ચલો કાનાજી, આજે અમારું ભોજન પ્રેમથી તમે સ્વીકાર કરો. જય શ્રી કૃષ્ણ. કંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. હવે કાનાજીને માતાજીને ભોગ ધરાવી દીધો. હવે જે પૂરીઓ બાકી એ બનાવી દઈએ. આટલી બાકી પાછું તેલ ગરમ થવા મૂકી દઈએ. પાપડ તો રેડી જ છો. પછી મળીએ જમવા બેસે ને એટલે. તો પૂરી બનાવવાના માસ્ટર આયા ઘેર. જેવી બનાવવા જોઈએ. હા હરખી બનાવજો, પણ બહુ પાતળી નહીં બને, નકર ફૂલશે નહીં. હું જોઉં યોગેશની પૂરી ફૂલે કે નહીં. ઓકે ના તો બધી મીએ બનાવી. ઓકે યોગેશ નહીં બનાવી. ના તેલ ગરમ થાય, તેલ ગરમ થાય ને એની ઘડીએ જ જોઈ લો. ના આકાર તો ચાલે ગમે તેવું હોય, પણ ફૂલવી જુઓ, કડક ના થવી જુઓ. ઓકે ઓકે તમારી જીભ ફૂલવી પડે. કડક અને પેલી રીમ ચેવું કરવાનું તો એવું ના થાય. તે આમ થોડીક જાડ બધી બાજુથી હરખી રાખો ને તો પૂરી ફૂલે. અને પીલી ને તે બસ ને બહુ પાતળી થઈ જાય ને તો બસ તે કડક થઈ જાય. હજુ તો તેલ નહીં ગરમ થયું. બીજી બનાવતો પડી. હંચુ દેવો લેતી આવ. હંચુ લેતી આવ. હા લીધું. જો રોટી મેકર ને તે યોગેશને આપી દીધું બનાવવા માટે. પૂરીઓ બનાવી દબાઈ દેસી. થોડુંક એ જ ગરમ નહીં કરવાનું, એટલે બહુ જાડી હોય ને તો પછી યોગેશ બીજી વખત પણ મસ્ત થઈ જાય કમ્પ્લેટ. હવે તળીએ જોઈએ. તું તળવાનું ચાલુ કર, હું તને આવું. ઓકે સર. તું તળવાનું ચાલુ કર. લેટ શેફ આવી જાય. જો બનાવવાનું ચાલ થઈ ગયું અમાર. ફટાફટ પૂરી થઈ જાય. તો પહેલાં યોગેશે જાતે વણી હતી ને એ રે પૂરી તરું જેવી ફૂલ જોઈએ. ના જોઈએ ખાલી. યોગેશ ફૂલી જઈ આખી. હાય હાય, હવે યોગેશ જોડી બનાવડાવી પડશે. મસ્ત ફૂલી નૈયા. યોગેશ બધી દબાવી ફટાફટ થઈ જશે. માર તો આજ તો હવે તેલ ફટાફટ આવી જાય એટલે મજા આવશે. ફટાફટ બનાવી દઉં પછી બતાવું. જો અહીંયા બે જાય. ગાઈસ તમારે જમવું હોય પૂરી શાક દાળ ભાત પછી અને સુખડી જમવું હોય, આજે પૂનમ છે તો આવી જજો. યોગેશના હાથની પૂરી યોગેશના હાથની. ચલો તાન મળે હમણાં. યોગેશની બધી મસ્ત પૂરીઓ ફૂલી જાય બનાવી હતી તે. હવે જમવા બેસી ગયા અમે બંને. જોડે ગરમા ગરમ દાળ ભાત ગિલોડી ને સિંગદાણાનું શાક મસ્ત, ને જોડે સુખડી પાપડ ને સેવો ને બધું. ને હવે મસ્ત જમી લઈએ.
ને યોગેશ એમના માટે દાળ કાઢી પીવા માટે અલગથી. મારી હું કાઢી લઈશ. હવે ગાઈસ જમીને પછી મળીએ, કરીએ કામ. બાય. તમારે જમવું હોય તો આવી જજો. તો જમી લીધું ને હવે યોગેશ ગયા સ્ટોરે ને હવે સેજલ જમવા આવશે. બધું કાઢીને રાખેલું જ છો ને હવે હું મુખવાસ બનાવવાનું ચાલુ કરું. કાલ રાતનું બધું પલાળીને મૂકી તું હળદર મીઠામાં, તે હવે શેકી દઉં. વરિયાળી બધું ડ્રાય થવા માંડ્યું. તે ફટાફટ શેકવા ચાલુ કરું. કઢાઈ મૂકી દીધી, શેકી દઈએ ફટાફટ ને બધું જોડે જોડે કામ કરતા જઈએ. વાસણ બધા ઘસીએ, બધું ક્લીન કરીએ, ઘરને બધું ક્લીન કરીએ, વાસણ બધું ઘસીએ ને પાછું જવાનું છે વોલમાર્ટમાં. બધું કામ એટલું બધું હોય ને આજે તો મોથું રહીને પાછી મસ્ત રેડી થઈ ગયું ને ને બધું કામકાજ કમ્પ્લીટ થયું. હવે ગેસે ક્લીન થઈ ગયો ને જો મુખવાસે બધું શેકી કાઢ્યું ને વાસણ બધા ઘસાઈ ગયા, કચરા બચરા બધું વરી દીધું આખા ઘરમાં. બધું ડન થઈ ગયું ને હવે જઈશું સ્ટોરે ને સ્ટોરે જાય બતાવું તો મસ્ત સ્વેટર બેટર પહેરાવી ચમકા વોલમાર્ટમાં જવાનું એટલા માટે. પછી જઈશ જીમમાં. યોગેશ ઉતારતા જશી. વાર ખુલ્લા હતા ને તે બધી ના આવી મસ્ત ખુલ્લાની મજા હતી. જઈએ વોલમાર્ટમાં ને એક બે વસ્તુ લેવાની લેતા એ ના ગોળા પાસા આપવાના જે યોગેશ પાસા આપવા જશી. લઈને આવ્યા હતા ઊંધી સાઈઝ રાતે આપશે તાર આયરું તોડી દીધું આખી બિલ્ડિંગ ને એક દિવસમાં સાપે કરી દીધી. હાય જબ્બર કોમકાજી યાર. સ્કાય છે મસ્ત લાગી નહીં યોગેશ? એકદમ આમ નીચે અડી વોલમાર્ટના પાર્કિંગમાં પહોંચી ગયા. આ તો બહુ બિઝી લાગે હે ને, ખાસી બધી ગાડીઓ. ફ્રાઈડે એટલે ખાસી બધી ગાડીઓ. હવે જઈએ હું યોગેશ બંને અંદર. ગોળા બી રિટર્ન કરવાના છે. યોગેશ રિટર્ન કરવા લો પકડો. હાય હું નહીં જવાની બકા, મારો વખત નહીં, હું લાવી જ નહીં. મારો વખત હું જાઉં જોઈએ ના કાર્ડની જરૂર નહીં. યોગેશ પેલું કરતા આવી રિટર્ન ને અહીંયા હું ચેક કરું. છે મસ્ત બધું આવી ગયો નવું. જે થોડા દિવસ ના આવે ને એટલે આમ તો જેટલું બધું મસ્ત થાય. જો મસ્ત ફ્લાવરી બહુ મસ્ત એ ફ્લાવર. પણ આપણે જો કે લેવા નથી. મારે જે વસ્તુ લેવાની બાજુ જાઉં એમાંથી લઈ લીધું જે વસ્તુ લેવાની. હવે જઈએ જીમમાં. મારા જીમમાં જાણ યોગેશ જશી ઘરે. દરવાજો તો ખુલ્લો તો અડી જ જાય. મારે નહીં આવું એમ કીધું તું કન તે મને જીમમાં ઉતારવાની. તે વાતમાં વળી આગળ જતો રહ્યો. તે હવે હું હેડીને જાય જીમમાં પાસે. થોડુંક જ દૂર જવાનું હોય જો કે સામેની સાઈડ જ, પણ હવે હેડીને જવું પડશે. બેગ પાછા ભરાઈ દીધી. હવે જવું પાછી. જઈએ ત્યાં પોકી ગઈ. હવે જઈએ ત્યાં અંદર. આ તો ગાડીઓ વાળા ઊભી રાખી નકમ તો જલ્દી ઊભી જ નહીં રાખતા. જવું તાર અંદર. આજે બી કોઈ પબ્લિક નહીં બહુ. હવે શૂઝ ચેન્જ કરીને આવી ગઈ. અહીંયા બધું ખાલી. હવે થોડીક વાર એક્સરસાઇઝ અહીંયા કરીશ ને પછી ઉપરના મારે જઈશ. હવે થોડીક એક્સરસાઇઝ કરી લીધી ને હવે જઈશ. આખો રૂમ ખાલી જ છે ને હવે જઈશું વોક કરવા માટે. હવે થોડીક વાર મશીન પર વોક કરી લઈશ ને પછી જઈશ ઘરે. અહીંયા બી કોઈ જ નહીં. અહીંયા કોઈ જ નહીં. બધા મશીન ખાલી. એક જો બધો ખાલી.
કોઈ પબ્લિક આવતી નહીં હવે જીમમાં. સવારે બધા હોય ખાસો બધો, અત્યારે કોઈ નહીં. આજે ફ્રાઈડે ને એટલે ફ્રાઈડે હોય એટલે બધાને ચીલ મારવાનું હોય ને, શાંતિથી ઘરે પાર્ટીઓ કરશી. જો હવે ગાઈસ આવી રહ્યું મશીન પર, થોડીક વાર વોક કરી લઈશ. આવી રીતના સ્ટેપ ચાલીએ ને એવી રીતના. પ્રેસ ગ્રીન બટન. જો હવે ચાલુ કર્યું, 9 સેકન્ડ થયો. જોઈએ કેટલું હું કરી શકું. ને અહીંયા 2 હાથ પકડવાના. ચલો તને હવે મળીએ થોડીક વાર રહી કરી લઈએ. હવે કમ્પ્લીટ 30 મિનિટમાં 2 માઇલ કમ્પ્લીટ થઈ ગયું. 190 કેલરી બળ્યો. જોરદાર થાક લાગ્યો સ્ટેપમાં, પેડલવાળામાં. જેટલો પડશે એવો વળ્યો, આખી ટી શર્ટ ભીની થઈ ગઈ. જોરદાર. ચલો તા હવે આ બધું પતાવીને ને પછી મળીએ ઘરે જઈએ. હવે તો ડન. આજે તો બહુ જ થાક લાગ્યો. હવે મસ્ત મોઢું ધોઈ દઈશ ને પછી ઘરે જઈશ. ચલો હવે ડન થઈ ગયું ને હવે જઈશ ઘરે. મસ્ત દિવસ. હવે જીમનું ડન કરીને હવે બહુ ગરમી લાગી આજે તો. ઓ માય ગોડ, જબરજસ્ત. પણ અત્યારે પવન મસ્ત ને એટલે મજા આવશે. મસ્ત વેધર પાછું એટલે બહુ મજા આવે. હજુ અંધારું થઈને 7 વાગ્યા તો પણ આમ જાણે 5 વાગે 3-4 વાગ્યા હોય ને એવું અજવાળું. અત્યારે 9 વાગ્યા હવે અંધારું થશે એટલે બહુ મજા આવે. સમરમાં તો બહુ જ મજા આવે, મોડે સુધી અજવાળું રહે ને એટલા માટે. વિન્ટરમાં તો 3 વાગ્યા ને એક અંધારું થયું નહીં એવું. હવે જઈશ શાંતિથી ઘરે. સ્ટોરે બેગ મૂકીશું, થોડીક વાર બેસી ને પછી પાછા ઘેર. કામ કેટી. આનું નામ બેલા. હાય બેલા. હાય. ઓલી પેલી બોલાવશે હમણાં. અંદર જવું પડશે સ્ટોરમાં વાતો કરવા માટે. જો મસ્ત વેધર. હજુ તો અજવાળું 8 વાગ્યા તો હવે હું સેજલ બંને ઘરે જઈએ. યોગેશ સ્ટોરે એટલે જઈએ ને જમવાનું બનાવીએ. 9 વાગે યોગેશ ઘેર આવશે. ઘરે આવી ગઈ ને હાથ પગ ધોઈ દીધા. હવે ભગવાન માતાજીની દીવાબત્તી કરીશું પહેલા. મસ્ત માતાજીની દીવાબત્તી થઈ ગઈ. હવે જમવા બનાવવાની તૈયારી કરીએ. 8 વાગ્યા ને આજે અમે બનાવવાના છીએ મોરૈયાની ખીર. મોરૈયો થોડોક બાફી દીધો. હવે એમાં દૂધ એડ કરી દઈએ. સેજલ કટ કરો મખાનાની ભેળ બનાવવા માટે, મારા માટે, મારા ઉપવાસ એટલે. મોરૈયો ચડી જો. હવે એમાં દૂધ એડ કરી દઉં. જો મસ્ત અનંત ઉકાળવાનું. 2-3 ઉભરા લાવવાના ને પછી એમાં સુગર ને કેસરના વારા, કાજુ ને બદામ ને બધું એડ કરીશું અંદર. એ બધું કમ્પ્લીટ થઈ જાય એટલે પછી બતાવું તમને. આજની પ્લેટ મસ્ત રેડી થઈ ગઈ. ખીર ને જોડે ચિપ્સ. મોરૈયાની ખીર મસ્ત બનાવી. હવે ભોગ ધરાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. એમાં જ છે મોરૈયાની ખીર ને જોડે ચિપ્સ. ચલો કાનાજી જમવા આજનું ભોજન. ને કંઈ ભૂલ ચૂકો તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ. કાનાજીને ભોગ ધરાવી દીધો અત્યારે ને હવે યોગેશને એમની વાર 6 પછી જમવા બધું બેસીએ. ખીર પણ મસ્ત રેડી થઈ જઈએ ને વાગ્યા 9 થઈ ગયો. ના મારા માટે આ કટ કરી દીધું ને પૂરી તો બપોરની પડી છે. પૂરી ને પાપડ ને બધું ન જોડે શાક ને બધું ખાસી ન જોડે ખીર. ચમકો પછી બપોરનું પછી ફેંકી દેવું પડે એટલા માટે અત્યારે યોગેશને ક્યાંકમાં ચાલશે એડી તો ચલવી લેવાનું. ત્યાં મળીએ હમણાં થોડીક વાર રહીને જમવા બેસીએ એટલે.
कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये। રાતના વાગ્યા 6:11 સાડત્રીસ થઈ 6 ને બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું. કચરા બી વળી ગયા, વાસણ બધા ઘસાઈ ગયા ને બધું ગેસ બેસ ક્લીન. ને કાલે અમારે જવાનું છે ન્યુયોર્ક, એટલે બધું બેગ ને બધું પેક કરી દીધું. 11:38 થઈ 6 ને હવે કરીશું વિડીયોનો એન્ડ. તો ગાઈસ, તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને કમેન્ટમાં કહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય, મળીએ કાલે, બાય બાય.